આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે આણંદ ખાતે દેશની પ્રથમ સહકારિતા વિશ્વવિદ્યાલય ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયનું ભૂમિપૂજન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહે જણાવ્યું કે છેલ્લા 4 વર્ષમાં સહકારી મંત્રાલયે 60 નવી પહેલ શરૂ કરી છે. તેમણે ઉમેર્યું કે આ વિશ્વવિદ્યાલય સહકારી ક્ષેત્રમાં નીતિ નિર્માણ, ડેટા વિશ્લેષણ, સહકારી વિકાસ વ્યૂહરચના અને સંશોધન જેવા કાર્યો કરશે. આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહે સહકારિતા મંત્રાલય અને NCERTના સહયોગથી શાળાના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલા સહકારિતા પરના વિશેષ દ્વિભાષીય મોડ્યુલનું અનાવરણ પણ કર્યું હતું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા બાળકોનો માનસિક શારીરિક વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા દર શનિવારે બેગલેસ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આજે બાળકો સ્કૂલ બેગ વિના જ શાળાએ પહોંચ્યા હતા. બેગલેસ ડે નિમિત્તે વિદ્યાર્થીઓ આજે ખૂબ જ આનંદિત નજરે પડ્યા હતા અને શિક્ષણ સિવાયની અન્ય ઇતર પ્રવૃત્તિઓમાં જોડાયા હતા. આ અંગે વિગતો આપતા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે બાળકોમાં છુપાયેલા કૌશલ્યોનો વિકાસ થાય તે માટે તેમના સર્વાંગી ઘડતરના ભાગરૂપે આ આયોજન કરાયું છે. હવે દર શનિવારે બાળકોને આ રીતે જ બેગ વિના જ સ્કૂલે આવવાનું રહેશે અને બાળકોને અભ્યાસ સિવાયની રમતગમત, સાંસ્કૃતિક, યોગ, ચિત્ર સહિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. જિલ્લામાં છવાયેલા અષાઢી માહોલ વચ્ચે આજે જુદા જુદા વિસ્તારમાં વરસાદના સમાચાર પ્રાપ્ત થયા છે. દરરોજ સવારે ધાબળિયા માહોલ બાદ બપોર બાદ વરસાદ થવાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો હોય તેમ બપોરે જિલ્લા મથક ભુજ ઉપરાંત માધાપર, દહીસરા, સુખપર, માનકુવા વિસ્તારમાં ઝાપટા વરસ્યા હતા. બંદરીયા માંડવી શહેરમાં સવારથી ઝરમર સ્વરૂપે વરસાદ શરૂ થયો હતો. બપોરના અરસામાં ગ્રામ્ય વિસ્તારોમાં છાંટા કે ઝરમર સ્વરૂપે પાણી વરસ્યું હતું. ગઈકાલે જોરદાર વરસાદથી તરબતર નખત્રાણામાં પણ આજે બપોરે ઝાપટા સ્વરૂપે વરસાદ શરૂ થયો હતો. તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. અબડાસાના કોઠારા, રાતા તળાવ, ડુમરા, રવા, ખીરસરા, ભેદી, મોથાળા, આરીખાણા વગેરે ગામોમાં મેઘસવારી પહોંચી હતી. તો બીજી તરફ પૂર્વ કચ્છના અંજાર શહેરમાં સવારથી ઝરમર કે ઝાપટા સ્વરૂપે વરસાદ થતાં માર્ગો ભીંજાયા હતા. દરમિયાન હવામાન વિભાગ દ્વારા કચ્છ, પોરબંદર, દ્વારકા, અરવલ્લી, મહીસાગર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અષાઢ મહિનાના પ્રારંભથી જિલ્લામાં વરસી રહેલ વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જિલ્લાના નાની સિંચાઈ યોજનાના કુલ 170 ડેમ પૈકી 8 ડેમ પૂર્ણ ભરાઈ ગયા છે. જેમાં ભુજ તાલુકાના સામત્રા, ચુંડળી, માંડવી તાલુકાનો ગોળાલખ, મુન્દ્રા તાલુકાનો ગેલડા, નખત્રાણા તાલુકાના ગળાપુઠા, ખારડિયા, કોટડા રોહા, ઉમરાપર ડેમ છલકાઈ ગયા છે. જિલ્લાના કુલ 80થી વધુ ડેમમાં સીલ લેવલ કરતાં ઉપર પાણી પહોંચ્યું છે, જ્યારે 81 જેટલા ડેમમાં હજુ સીલ લેવલ નીચે પાણી હોવાની વિગતો મળી છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે 50% માતબર પગાર વધારો કરાયો છે. વર્ષ 2004થી યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારથી યુનિવર્સિટીમાં બિન શૈક્ષણિક કર્મચારીઓ ફિક્સ પગારમાં ફરજ બજાવે છે. આખરે વર્ષોથી વણુકેલા રહેલા પગારના પ્રશ્નોનું નિરાકરણ કરીને 50% પગાર વધારો કરાયો છે. પગાર વધારો થતાં બિન શૈક્ષણિક કર્મચારી સંઘ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પગાર વધારામાં સહયોગ આપનારાઓ પ્રત્યે બિન શૈક્ષણિક કર્મચારી સંઘના અધ્યક્ષા કૃપાલી મહેચ્છા સહિતના અગ્રણીઓએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સાંસદ વિનોદ ચાવડાએ કર્મચારીઓના હજુ અન્ય વણ ઉકેલ્યા પ્રશ્નો બાબતે જરૂર જણાય તો સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપવામાં આવી હતી. કુલપતિ ડોક્ટર મોહન પટેલે સૌ સાથે મળીને યુનિવર્સિટીને વધુ આગળ લઈ જઈ શકાય એ દિશામાં પ્રયત્ન કરવા અને ટૂંક સમયમાં યુનિવર્સિટીમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાની દિશામાં કામગીરી ચાલુ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. બર્મિંગહામના એજબેસ્ટન ખાતે યજમાન ઇંગ્લેન્ડ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે બીજા દાવમાં 3 વિકેટે 193 રન બનાવ્યા છે. કેપ્ટન શુભમન ગિલ 35 અને રિષભ પંત 46 રન પર રમી રહ્યા છે. આ રીતે પ્રથમ ઇનિંગના આધારે ભારતની કુલ લીડ 373 રનની થઈ છે. અગાઉ ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે 6 વિકેટ લીધી હતી, જ્યારે આકાશદીપે 4 વિકેટ લીધી હતી, જેના કારણે ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 407 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 587 રનનો સ્કોર બનાવ્યો હતો. લીડ્સ ખાતે પ્રથમ મેચ જીતીને ઇંગ્લેન્ડ 5 મેચની એન્ડરસન તેંડુલકર ટ્રોફી શ્રેણીમાં 1-0થી આગળ છે. બાળકો વિદ્યાર્થી કાળથી જ લોકશાહી પ્રણાલીથી અવગત થાય અને ચૂંટણીની પ્રક્રિયા સમજે તે હેતુથી ભુજની ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલય ખાતે ધોરણ 6 થી 8ની વિદ્યાર્થીનીઓ માટે ચૂંટણી યોજી બાળ સંસદની રચના કરવામાં આવી હતી. જેમાં મતદાન કઈ રીતે કરવું, મતદાન વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની સમજ અપાઈ હતી. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આગામી 12મી જુલાઈએ શનિવારે જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે, જેમાં પડતર કેસો સમાધાન માટે મૂકવામાં આવશે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
હતું.